રાજકોટમાં 13મી NSSI કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ 13મી કોન્ફરન્સમાં પહેલા દિવસે તો ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ન્યુરો સર્જરીના વિવિધ ઓપરેશન નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવશે. આ કોન્ફરન્સમાં બીજા દેશો જેવા કે જાપાન, જર્મની, સિંગાપોરના નિષ્ણાતો પણ તેમના દેશની સારવાર પદ્ધતિની આ કોન્ફરન્સમાં ચર્ચા કરશે. સાથે જ ન્યુરો સર્જરીના ફિલ્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લીધે આવેલા બદલાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. રોબોટિક સર્જરી બાબતની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. 3 દિવસની આ કોન્ફરન્સમાં ન્યુરો સર્જરીના નવીનતમ સંશોધનો અને નવી ટેકનિકનો સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી લાભ પહોંચે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે એટલે કે આવતીકાલથી 28 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 2 માર્ચના રોજ 13મી વાર્ષિક ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ રાજકોટ ખાતે પહેલી વખત ગુજરાતમાં થઈ રહી છે અને રાજકોટમાં પણ પહેલી વખત થઈ રહી છે. અને આ કોન્ફરન્સ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ છે કે જેમાં આપણે યંગ ન્યુરોસર્જનને નવી જાતના ઓપરેશન, નવી જાતના ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ્સ કે જેની કિંમત બહુ મોંઘી હોય એવા ઇક્વિપમેન્ટ્સ આપણે અહીં લઈ આવ્યા છે. પ્રેક્ટિકલી એક્ઝોસ્કોપ, 4D એન્ડોસ્કોપ, 4D માઇક્રોસ્કોપ અને ઘણા નવી જાતના ઇક્વિપમેન્ટ છે કે જેના ઉપર ડેડ બોડી ઉપર ડિસેક્શન કરી અને જુવાન યંગ ન્યુરોસર્જનો તારીખ 28 શુક્રવારના રોજ એમ્સ ખાતે સવારે 8 થી 5 સુધીમાં શીખશે. અને એના માટે સ્પેશિયલ ફેકલ્ટીઝ આવી છે. બ્રેઇન સર્જરી માટે, સ્પાઇન સર્જરી માટે જુદા તજજ્ઞો આવેલ છે દેશ વિદેશથી. તો એ લોકો આપણા યંગ ન્યુરોસર્જનોને શીખડાવશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે આમાં અમે 20 કરોડના એવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લઈ આવ્યા છે કે જે બીજે આખા ઇન્ડિયામાં ક્યાંય ઘડીકમાં જોવા ન મળે. અને દેશ વિદેશથી ડૉક્ટરો આવશે કે જેની પાસે નવી ટેકનિક હોય એ આપણા યંગ ન્યુરોસર્જનને બધું શીખડાવશે, જેથી કરીને સર્જરીનું સ્ટાન્ડર્ડ ઊંચું જાય અને કોમ્પ્લિકેશન ઓછા થાય. આપણો ધ્યેય આ છે. એટલે 28 તારીખે આ બધું થશે. તદુપરાંત 1 તારીખ 1 માર્ચે શનિવારે સવારે 8 વાગ્યાથી રિજન્સી લગુનમાં અમારી વિધિવત કોન્ફરન્સ ચાલુ થશે અને તેમાં જુદા તજજ્ઞો જુદી જાતના લેક્ચર લેશે. અને સાંજે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામી નિખિલાનંદ સ્વામીજી છે, જે રામકૃષ્ણ મિશનના હેડ છે અને ઇઝ અ વેરી ગુડ પબ્લિક સ્પીકર પર્સન. આ ઉપરાંત સાંજે અમે શનિવારે ગાલા ડિનર પણ રાખ્યું છે અને સાથે કલ્ચરલ પ્રોગ્રામ રાખ્યો છે કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્પોન્સર છે. સંગીત અને નાટક અકાદમી દ્વારા આ પ્રોગ્રામમાં અમને થોડી ગ્રાન્ટ મળેલી છે અને એમાં આપણે આપણું કાઠિયાવાડનું કલ્ચર બતાવવાના છે. એટલે કે મેર દાંડિયા રાસ છે, મણિયારાનો, બીજો ચારણ કન્યાનો રાસ છે, ત્રીજું તલવાર ઢાલનો ડાન્સ છે અને ચોથું એક સ્તુતિ છે. શરૂઆત સ્તુતિથી થશે. આ સિવાય પણ અમે બોલિવૂડના જૂના સોંગથી લઈને લેટેસ્ટ સોંગ્સનો પણ કાર્યક્રમ રાખેલ છે. એટલે સૌને પધારવા વિનંતી. અને આ કાર્યક્રમ અદ્ભુત કાર્યક્રમ હશે. અને રવિવારે પણ સવારે 8 થી અમારી કોન્ફરન્સ ચાલુ થઈ બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે અને પછી 3 વાગ્યા પછી અમારી પૂર્ણાહુતિ થશે અને પછી અમે બધા છૂટા પડશું. એટલે આ કોન્ફરન્સનો ઓવરવ્યૂ આપ્યો મેં. અને આ કોન્ફરન્સમાં દેશ વિદેશથી 40 ડૉક્ટરો આવે છે અને દેશના આપણી ઇન્ડિયાના જ 350 થી 400 જેટલા ન્યુરોસર્જનો ભાગ લે છે. તદુપરાંત ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ 100 જેટલા છે અને ન્યુરો નર્સિસ 150 જેટલી છે. એટલે આ કોન્ફરન્સ અમે એવું કર્યું છે કે નાને પાયેથી કે જો નર્સિંગ કેર સારી હોય તો આપણે
વધારે સારું પરિણામ આપી શકીએ. એ જ રીતે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ, ડૉક્ટર સારો હોય, ઓપરેશન સારું કરે, પણ પાછળની સંભાળ જો બરોબર ન હોય તો પરિણામ બગડે. એટલે આપણે ઓવરઓલ પરિણામ કેમ સુધરે એના માટે આ લોકોને પણ આપણી સાથે રાખી અને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. लोग कर रहे हैं। ये सोसाइटी हिंदुस्तान के अंदर 2011 में बनाई गई थी और तब से लगातार हम हिंदुस्तान के विभिन्न शहरों के अंदर हमारी कॉन्फ्रेंसेस कर रहे हैं। ये कॉन्फ्रेंस गुजरात में पहली बार हो रही है। हमारा मेन ध्येय ये है कि हम यहाँ पे न्यूरो आपस में अपने एक्सपीरियंसेस, न्यूरोसर्जिकल डिजीज़ को कैसे ट्रीट करना है, कैसे डायग्नोज करना है, वह उनमें रिजल्ट्स कितने अच्छे से अच्छे हम हमारे मरीजों को दे सकते हैं, उस विषय में डिस्कशन करना है। व साथ ही हमारे जो यंग न्यूरोसर्जन्स हैं उनको लेटेस्ट टेक्नोलॉजी और लेटेस्ट इंस्ट्रूमेंट्स वगैरह के विषय में भी समझाना है, ताकि वो लोग भी भविष्य के अंदर अच्छे न्यूरोसर्जन बन के कार्य कर सकें। इसमें हमने पहले दिन कैडेवरिक हैंड्स ऑन वर्कशॉप रखा है, जिसके अंदर हमने डिफरेंट न्यूअर टेक्निक्स व नए इंस्ट्रूमेंट्स का डेमोन्स्ट्रेशन हमारे स्टूडेंट्स को करेंगे। इसमें हमारे देश के और विदेश के कुछ एक्सपर्ट्स उनको ट्रेनिंग देंगे। बाकी 2 दिन हम लोग अपने पेपर्स प्रेजेंट करेंगे, जिसके अंदर कि हम हर एक विषय के ऊपर अलग अलग बात करेंगे, जिसमें कुछ न्यूरोलॉजिकल डिजीज़ में बात करेंगे, कुछ एक फिलोसफर वो भी लेक्चर्स भी हैं इसके अंदर, जो कि बियॉन्ड न्यूरोसर्जरी बात करते हैं, वो भी हमने इसके अंदर रखे गए हैं। तो ये टोटल 3 दिन की कॉन्फ्रेंस है, जिसके अंदर हम सोचते हैं कि हम काफ़ी कुछ हमारे यंग न्यूरोसर्जन्स को ट्रेनिंग दे पाएंगे या उनको कुछ ज्ञानवर्धन कर पाएंगे। Welcoming you to the 30th annual conference of Neurological Surgeon Society of India, and this is the first time we are organizing this conference in the state of Gujarat. And in this particular conference, our first day off is the cadaveric workshop, which is on 28th February. 1st and 2nd March is our conference days. So in cadaveric workshop, we are using first time in India, ultra 3D microneurosurgery workshop is there, which is presence of ultra microsurgery with the help of exoscope. Exoscope is a technology which is having the highest magnification. You must have heard the microscope, but is ahead of microscope is the exoscope. And with the help of this, we are going to demonstrate 3D anatomy of brain and regarding the vessels for the surgeons who are participating in the workshop. Same thing is in the spine. We are using the highest end technology for the spine demonstration as well, surgeries in the spine. So there are the various surgeons across the world and India who are going to be as a faculty and who will be teaching the surgeons in these cadaveric workshops. Like Dr. Ayub Charian is there, Dr. Suresh Dugani is there, Dr. Atul Goyal is there, and there are various persons across India who are the eminent faculty in this field who are going to demonstrate these things to the participants for the surgeons who are coming for this workshop. Followed by this, we are having on the first of the conference, we are having the dedicated lectures from these faculties. Around 300 topics are there, where the scientific program for 2 days has been published. And in these days, 2 days, all the surgeons across India and abroad will be delivering the lectures, which will be helpful for the neurosurgeons, upcoming neurosurgeon students to upgrade their surgical skills, which they can use in their own life. Okay.